હાલો જો અત્યારે વાગી ગયા છે 8:15 જેવું થયું છે અને આપણે જો પૂગી ગયા છીએ અત્યારમાં વાડીએ. તો પહેલાં તો બધાની જય માતાજી અને બધાની રામ રામ, સવારના ગુડ મોર્નિંગ. તો જો આપણે વાડીએ આવી ગયા અને આપણે જો વાડીએ ઘઉં કેવા છે. જો આજે કેટલા 10-12 દિવસ જેવું થયું આપણે આજ વાડીએ આવ્યા અને વચ્ચે પાણી વાળવાનું હતું. રાહુલ આવ્યા હતા, એને પાણી વાળી લીધું હતું. તો આપણે આજ પાછા આવી ગયા છીએ પાણી વાળવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આપણે ઘઉં આવા છે કંઈક સરસ મજાના ઘઉં થઈ ગયા છે. મને એમ હતું કે આમ નીચા રહ્યા છે પણ નહીં, વાંધો આવે. જો બહુ મસ્ત ઘઉં થઈ ગયા છે ને ઘઉંની ડુંડી જો કેવી છે, સરસ છે. જો તો કમેન્ટ કરજો. ત્યારમાં જો કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે આપણે વાડીનો. જો સવારનો નજારો જ કંઈક અલગ જ હોય વાડીનો. જો અત્યારમાં રાયના ફૂલ એવા મસ્ત આવ્યા છે અને કંઈક નજારો જ મસ્ત છે જો વાડીનો. અને આપણે આવી ગયા છીએ વાડીએ કેટલા દિવસ પછી આવ્યા, એટલે જો આમ મસ્ત આમ સારું લાગે છે વાડી આવી. જો આખો વ્યૂ બતાવી દઉં તમને અમારી વાડીનો. જો કંઈક આવી છે અમારી વાડી. આ બાજુ મામાને એને ચણા વાવ્યા છે થોડાક, આ વચ્ચે કંઈક વાવ્યું છે એની ખબર. ઓલી બાજુ વાઢિયું ખડ છે, મકાઈ છે અને આ બાજુ કપાસ છે મામાને એનો. જો એમને કપા તળી ગઈ છે, હવે વેડશે એક દિવસમાં. આ કપા એમને તળી ગયો છે. અને આ બાજુ જો અહીંથી આપણા ઘઉં સ્ટાર્ટ થઈ જાય છે. જો આપણે 2.5-3 વીઘાના ઘઉં છે. તો એવું છે બધું અત્યારમાં. અને આપણે વાળવાનું પાણી 9:30 વાગે લાઇટ આવશે અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું છે. અને હાલો આપણે આંટો મારી લઈ વાડીમાં. જો કેવા ફૂલ આવ્યા છે રાઈના, મસ્ત મજાના. અને રાઈના ફૂલ જો કેવા આવ્યા છે. અને આ જો બધી રહેવા દીધી હોત તો આપણે બગીચો થઈ જાય રાઈનો. જો બગીચો છે મારો, બગીચો. હાલો જો આપણે લાઇટ આવી ગઈ છે અને જો મોટર ચાલુ કરી દીધી છે. અને અત્યારમાં હા સડી ગયો. જો કેમ કે ધોરિયામાં પાણી આવવા મળ્યું અને આવા 3-4 નાકા આડા હતા. તો બધા જો નાકા વળ્યા અને જો પાણી જાય છે ધોરિયામાં ધીમે ધીમે. હા ચડી ગયું, કેમ કે જલ્દી બધા નાકા ટોસવા પડ્યા, નકર પાછું ઓલી બાજુ બધી પાણી રેડાઈ જાય. જો લાઇટ આવી ગઈ છે અને જો પાણી આપણે વાળવાનું છે તો પાણી કરી દીધું ચાલુ. અને ધોરિયામાં જો આગળ જાય છે પાણી. આપણે જોઈ ક્યાં નાકા આડા છે તો એ બધાય ટોસવા પડશે. જો તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે વાળવાનું છે પાણી, તો પાણી વાળવા જઈએ. હાલો જો અત્યારે પાણી વાળવાનું ચાલુ જ છે. અત્યારે 3જા કેરામાં પાણી જાય છે આપણે ઘઉંમાં. અને જો પાણીનો પ્રવાહ સારો આવે છે એટલે ફટાફટ કેરા પીવા માંડ્યા છે. આપણે 2જો અને 3જો કેરો પાઈ છીએ અત્યારે. તો એવું છે બધું. ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે જો વાડીએ મસ્ત મજાના ઘઉં છે, એમાં આપણે વાળવી પાણી. તો એવું છે બધું. હાલો જો અત્યારે 1, 2, 3 ચોથા કેરામાં પાણી જાય છે. જો કેવું મસ્ત મજાનું ધોરિયામાં પાણી આવે છે. તડકો લાગે નહીં, અત્યારે શિયાળો છે એટલે. જો અહીંયા ગાડું પડ્યું છે, આ અમારા જેઠનું ને એનું છે. ઓલી સાઈડ મામા હુતા છે એટલે પછી આપણે આ બાજુ જમવા આવી આવ્યા. કેમ કે લાજ કાઢવાની હોય એટલે એની બાજુમાં પછી મજા ન આવે જમવાની, એટલે આપણે આ બાજુ આવ્યા. જો આપણું ટિફિન લઈ લીધું છે. જો ટિફિન લઈને આવ્યા છીએ આપણે. તો હાલો બધાએ બપોરા કરવા અને જોઈએ ટિફિનમાં હું આજ બનાવ્યું છે. જો હું છે ટિફિનમાં, જો રોટલી છે, શાક છે સેવ ટમેટાનું અને ગોળનો ગાંગડો, અને સાઈઝ છે થોડીક. જો સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. તો હાલો જો સાઈઝને એવું લઈ લીધું છે, શાક રોટલી સાઈઝ અને ગોળ ને એવું બધું છે જમવામાં. તો હાલો બધા વાડીના બપોરા કરવા. હાલો જો બપોર પછીનો ટાઈમ છે અને આપણે જમીન ઘડીક વાર આરામ કર્યો. અને હવે પાછા જો આવી ગયા છીએ ઘઉંમાં. અને મોટર ઘડીક વાર બપોરે બંધ કરી દીધી હતી, કેમ કે જમવા જવું હતું. અને પછી ઘડીક વાર બંધ કરી દઈએ એટલે ઉલાળો ભરાઈ જાય, એટલે આપણે ઘડીક વાર બંધ કરી દીધી હતી.
અને અત્યારે પાછું ચાલુ કરી છે મોટર. અને આ કેરામાં આપણે પાણી ચાલુ મૂકી અને પછી ઓલી બાજુ જઈને મોટર બંધ કરી દીધી હતી. એટલે અત્યારે જોઈ તો કેરો આખો પી ગયો છે. હવે આ બીજા કેરામાં પાણી જવા દેવાનું છે. તો એવું છે બધું અત્યારે. વાતાવરણ બહુ મસ્ત છે. જો વાડીએ એટલે તડકો નથી લાગતો એવું વાતાવરણ છે. અને હવે આમ પોણા ભાગનું જ પી ગયું છે. 7-8 કેરા જેવું બાકી છે. જોઈ છે કેટલું પી છે. પછી 5 વાગે લાઇટ વહી જાય છે. અત્યારે 2:45 જેવું થઈ ગયું છે. કેમ કે પછી લાઇટ પાછી વહી જશે અને ઉલાળો પૂરો થઈ જશે. એટલે કદાચ રહી જાય 1-2 કેરા. જોઈ છે કેટલું પી છે. જો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને લાઇક ન કરી હોય તો એક લાઇક કરી દેજો. અને સરસ મજાની કમેન્ટ કરી દેજો. કપામાં ટમેટી છે. જો મસ્ત મજાના ટમેટા છે લાલ લાલ. જો અહીંયા રહ્યા કેવા મસ્ત ટમેટા છે. કોઈને ખાવા હોય તો આવજો. જો મસ્ત મજાના ટમેટા છે. આ સાઈડ છે હજી. હાલો બધા ટમેટા ખાવા. જો આપણે પાણી આવી ગયું છે આ સાઈડ. હવે હાલો તો ટમેટાને ધોઈ નાખવી. જો ધોવાઈ ગયા મસ્ત. તો હાલો બધા ટમેટા ખાવા. જો આપણે પાણી આવી ગયું સ્ટોરિયામાં. આપણું એક બાજુ વાળી દીધું છે. ટમેટા ખાઈ લઈ પહેલાં. મજા આવે ટમેટા ખાવાની. ચાલો અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. અને ઉલાળો પૂરો થઈ ગયો તો હવે જો ઘઉં પી ગયા છે બધા બાજુ. અને 3 કેરા જેવું છે બાકી. હવે કાલે પાછું કેમ કે ઉલાળો પૂરો થઈ ગયો. લાઇટ 5 વાગે વહી જાય છે. એટલે 4 વાગે પાણી કૂવા પૂરું થઈ ગયું. એટલે હવે કાલના 3 કેરા પાવા થશે. 1, 2 ને 3 કેરા રહી ગયા છે. તો હાલો આપણે ઘરે જવાનું છે. અને મસ્ત મજાની આપણે કોથમીર લઈ લીધી છે. જો ઘરે જઈએ અને મંજીબેન કામ્યાબેન એનું ઘરે છે. અને કેટલાકમાં વાડી આવું છે. હું એ ઘરે જાય છે એટલે રોવાની છે કેમ વાડી હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ઘરે જઈએ હવે. જો દી મારે જ એટલે રહેશે. અને જો પાયા પછી ઘઉં કેવા દેખાય થોડીક ચમક આવી દેજો. અને આ કોથમી છે આપણી સરસ મજાની. જો હાલો જો આપણે હાલવા મળ્યા છીએ ને આપણે જવાનું છે. અમારા જેઠની દીકરી છે મમતાબેન એને જવાનું છે એક્ટિવામાં. તો બેન ઓલી બાજુ મેથી ને એવું લેવા ગયા છે. કીધું આપણે હાલવા મળી સડકે સડી જઈ. અને એ બાજુ બોરે છે થોડાક બોર ખાઈ લઈ. તો એવું બધું છે અત્યારે. અને જો પેલું કેવું બેઠું બેઠું જોવે છે બધું. જો આપણો અહીંયા ડેલો આવી ગયો વાડીનો. એટલે કે ઝાપો કંઈક આવો છે અમારે. જો એક હાથે ખોલવાનું એ મુશ્કેલ છે. હાલો કંઈક જો આવી બોયડી છે ને આવા બોર છે. કંઈ બહુ છે નહીં પણ ખાસ બોરમાં